રાજ. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ સોલંકી પ્રણાલી પ્રવીણભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે તમને મારી કવિતા તેમજ બાબા સાહેબના જીવન વિશે થોડું કહીશ. જે ભારત રત્નથી છે શોભાય, જે ઘરે ઘરે છે પૂજાય. ભારતીય બંધારણના ઘડવૈયા, જેણે તારીતી ભારત નૈયા. જે મધ્યપ્રદેશમાં જન્મ્યા, હિન્દુસ્તાનના ભાગ ઉઘાડ્યા. કે જે હતા દલિત આગેવાન, બંધારણીય કાયદાના વિદ્વાન. જે હતા અનેક વિષયના જ્ઞાતા, તે હતા મહાન રાજનેતા. જેની પાસે હતું 32 ડિગ્રી અને 9 ભાષાનું જ્ઞાન. સૌ કોઈ આપો તેમના વિચારો પર ધ્યાન. એવા હતા મહાન ભારતીય નર, તે આપણા બાબા સાહેબ આંબેડકર. નમસ્કાર મિત્રો, આજે હું ભારતના મહાન વ્યક્તિત્વ, ભારતીય બંધારણના નિર્માતા અને સામાજિક ન્યાયના અગ્રદૂત ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર વિશે થોડું બોલવા માંગુ છું. ડૉક્ટર આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશમાં થયો હતો. તેઓ બાળપણથી જ અસમાનતા અને ભેદભાવનો સામનો કરતા આવ્યા, છતાંય પોતે કદી પણ હાર માની નહીં. શિક્ષણને પોતાનું શસ્ત્ર બનાવી તેઓએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને વિશ્વના શ્રેષ્ઠ વિદ્વાનોમાં સ્થાન મેળવ્યું. તેઓએ આપણા દેશનું બંધારણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું માનવું હતું કે દરેક વ્યક્તિને સમાન હક મળવો જોઈએ. જાત, ધર્મ કે જાતિના આધારે કોઈ પણ જાતનો ભેદભાવ ન થવો જોઈએ. તેમની વ્યાખ્યામાં સ્વતંત્રતા એટલે માત્ર રાજકીય સ્વતંત્રતા નહીં, પણ સામાજિક અને આર્થિક સ્વતંત્રતા પણ હોવી જરૂરી છે. ચાલો આપણે ડૉક્ટર આંબેડકરના વિચારોને માત્ર યાદ ન રાખીએ, પણ આપણા જીવનમાં ઉતારવાનો પણ સંકલ્પ કરીએ. તેમને સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે મળશે જ્યારે આપણે પણ સામાજિક ન્યાય અને સમાનતાના માર્ગે ચાલીએ. તો આવા મહાપુરુષ, જેને આપણે બાબા સાહેબના હુલામણા નામથી ઓળખીએ છીએ, તેમના 134મા જન્મદિવસ નિમિત્તે હું પ્રણાલી અહીં ઉપસ્થિત તમામને શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. જય ભીમ.